આ શબ્દ વાપરે. ઓલરાઈટ છે બાના, બધું ઓલરાઈટ છે બાના એમ પૂછે આપણને. એટલે અહીં અમારે આવ્યા હતા ને મારા આ ભાઈ પણ ચૂનીઓ, અમે બધા બેઠા હતા ને ત્યાં એ આફ્રિકન મહેમાન આવ્યા કે બાના ઓલરાઈટ કે બાના અને બાપુજીના બે ના હોય. આપણે કે ભેદભાવ રાખ્યો જ નથી. પણ ઈ આ ધુરિયાઓ આવે ને તે કે યુ નો આ બધી તમારી વિધિ અમને બહુ ગમે ઈ કરીને એમ આવે. એ બરાબર ડિસેમ્બર મહિનામાં અમારા રાજકોટમાં આવેલા આવા 15 ભૂરિયા લગ્નમાં કોકના ઓલામાં આવ્યા હશે. પણ બપોરે આંટો મારવા નીકળ્યા 4 વાગ્યાની આસપાસ યાજ્ઞિક રોડ ઉપર. હવે કરોડોના શોરૂમ બધા એ ફરતા 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 જોતા જોતા નીકળ્યા. એમાં 2 શોરૂમની વચ્ચે એક ભાંગલી તૂટલી દરજીની દુકાન ભૂરિયાઓ જોઈ ગયા. એટલે આશ્ચર્ય તો થાય ને કે આ કરોડોના શોરૂમ વચ્ચે હાવ ભાંગલી તૂટલી દુકાન. પછી જોયું તો ઓટલા ઉપર લાકડાનો સરસ મજાનો ઓટલો ને એમાં ઓટલા ઉપર એક બિલાડી દૂધ પીવે, પણ દૂધનો જે વાટકો હતો ને પિત્તળનો કાર્વિંગ વાળો મસ્ત એન્ટિક પીસ. ભૂરિયાઓની ચોટલી ખીતો થઈ કે આ દરજીને ખબર નથી, પણ આ ઇન્ટરનેશનલ માર્કેટમાં નાખી દેતા આને 25-30 લાખ રૂપિયા મળે. એટલે ગાડીઓ તૈયાર કરીને ગયા દરજી આગળ. વાહ, નાઇસ કેટ, યુ નો મને આ બિલાડી બહુ ગમી, હું રમાડું? દરજી કે રમાડ, હું નવરો જ છું, જોઈશ. તો લાઈ તો લીધી. વાવ, નાઇસ કેટ, યુ નો આ બિલાડી મને બહુ ગમી, તમારી બિલાડી વેચવી છે? ઓલો કદાચ બિલાડી નથી. ઓકે ઓકે, તમને ગમતી હશે, યુ નો 5000 રૂપિયા હું તમને આપું તમારી બિલાડી. ઓલો કે નથી વેચવી. હાના 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 કરતા 25000 લગી ગયો, બિલાડી વેચી નાખી દરજીએ. બગલમાં દાપીને 4-5 શોરૂમ આગળ ગયો, પાછો ભૂર્યો આવ્યો એને કે બિલાડીમાં રસ હતો ને. એ કે યુ નો આ બધા એનિમલ છે ને એ હેબિચ્યુટેડ હોય, એક જ વાટકામાં દૂધ પીતા હોય. તમારો પિત્તળનો વાટકો છે, 2000 રૂપિયા એક્સ્ટ્રા આપીશ કરીને વાટકો અડવા ગયો. દરજી ઠેકડો મારીને દુકાનમાંથી બહાર કે વાટકો હેઠો મૂક, એ નથી વેચવાનો. ઓકે 5000 કે વાટકો હેઠો મૂક. ગાળિયા બીજે દિન કરજે, તને શું છે કે આ વાટકો તું લઈ જઈશ? આ વાટકામાં હેરોટ ની 10 બિલાડી વેચું લીધી. અને આજુબાજુના 2 શોરૂમ વાળા કમાઈ છે ને તો સાંભળેલા 2 શોરૂમ મારા છે. ઓલા ભૂરિયા પાછા પગે જાવ કે તો ઉભો રે, સાંભળતો જા. આ 2 શોરૂમ મારા છે ને આ બિલાડીમાંથી ખરીદેલા છે. આજુબાજુ બીજા હોય મોકલજે આવા તારી જેવા. હજી 4-5 બિલાડી વધી છે. ગુજરાતીઓને ક્યાંય પાછા તમે પાડી જ ન શકો એવા ડાલામથા ગુજરાતીઓ જેને સાંભળવું. આની એક ભાષા તમને, હા, આ હમણાં લગી સંચાલનમાં હતા ને એ સંચાલકને આપણે સાંભળવા છે. પણ આના ગળામાં કંઈક એવું કુદરતે મૂકેલું છે કે કેટલી જાતના અવાજ, અને એમાં એ બચી એવો સરસ રીતે જાય છે. હા, એને ઘરે મોડું જવાનું હોય ને એટલે થઈ ગયું બરાબર, ઘરવાળીને કીધું હોય કે 10 વાગે આવી જઈશ, અને પછી અમે મિત્રો બેઠા હોય ને એને 12 વગાડવા હોય તો શું કરે? એટલે એ એના નંબરમાંથી એના સસરાના અવાજમાં વાત કરે એના વાઈફ સાથે કે જમાઈ મોડા આવશે એમ. અને હજી સુધી એમના વાઈફે માની લીધું છે બાપુજીનો જ ફોન હતો. બાપુજી કે તો વાંધો નહીં એમની સાથે જ. એટલે સ્વયં બાપુજી થઈ જાય ક્યારેક. એવા અવાજોનો એક જાદુગર છે. એના એટલા બધા એના ગળામાં અવાજ છુપાયેલા છે કે જગતની 8મી અજાયબી કહી શકાય. તમારી જોરદાર તાળીઓને ગણગણાટથી બનાવો સમીર કોટા. જોડીને વિનંતી છે કે જીવનનું કોઈ પણ તમે કૃત્ય કરજો પણ ક્યારેય તમે તમારી પત્નીનું હૃદય દુભાવશો નહીં, કારણ કે એ છે તો આપણે છીએ, બાકી આપણી કોઈ હેસિયત નથી સાહેબ. સ્ત્રી એ શક્તિ છે, હતી અને રહેવાની. અને આપને બીજી પણ સલાહ આપું, કદાચ જો તમે તમારા ઘરમાં, શહેરમાં, ગામમાં હો અને કોઈ મુશ્કેલી આવી તો તમારી પત્ની તમારી પડખે ઊભીને કહેવાની કે ભાઈ ચિંતા ના કરતા, આઈ એમ હિયર, નો ફિયર. એટલે તમને તમારો સતત જીવનમાં સપોર્ટ તમારી પત્ની તમને આપતી રહે છે. અને મારી એક તમને વિનંતી એ પણ છે કે જો શક્ય હોય તો તમારા પાકીટમાં તમારી પત્નીનો ફોટો ચોક્કસ રાખજો. હું રાખું છું, ખરેખર આ હું ફોટો રાખું છું.
તમે પણ રાખજો. આની પાછળનું એક સરસ તર્ક છે કે ભાઈ તમે તમારા ઘરમાં હો, ગામમાં હો, પ્રદેશમાં હો, દેશમાં હો અને કોઈ મુશ્કેલી આવે તો તમારી પત્ની તમારા ખભે હાથ રાખીને કહેવાની, ચિંતા ના કરતા, આપણે જોઈ લેશું. પણ માની લો તમે તમારા ઘરથી, પ્રદેશથી, દેશથી દૂર હો અને કોઈ તકલીફ, કોઈ ઉપાધિ આવે, તમને કોઈ ઓળખતું નથી, કોઈ પાળખતું નથી, તમે કોઈ આને સંબંધ છે નહીં, આવા સંજોગોમાં જો તકલીફ આવે તો તમારા ખિસ્સામાં જે પત્નીનો ફોટો છે એ ફોટાની સામે જોઈ એની આંખોમાં આંખ નાખી અને એટલું જ વિચારવાનું છે કે જે તકલીફ આવી એ આનાથી મોટી નથી. આ લોકોને હજી મારી પત્નીમાં દીપિકા પાદુકોણની પદુકોણ દેખાય. પણ મિલને વાત કરીને હું, ગુણવંત, મિલન અમે બધા બચપણના મિત્રો. ગુણવંત તો બહુ નાનો હતો ત્યારનો એના પરિચયમાં, એની ખબર નહીં એની આભામાં હું આવી ગયો છું. કારણ કે એટલો સહજ અને સરળ છોકરો મેં જોયો તો ત્યારે, હજી પણ એટલો જ સહજ અને સરળ છે. પણ આપ સૌની જાણ માટે કે મને 34 વર્ષ થયા. એટલે ઉંમરના કે લગ્ન જીવનના. ઓકે. અને એ પછી પણ હાસ્ય કલાકાર તરીકે જીવું છું એ મારા ઉપરવાળાની મોટી કૃપા છે. મિલને અવાજોની કરામત કીધું છે, જાજો સમય છે નહીં અને લેવો નથી, પણ 10 મિનિટમાં હું બને એટલા તમામ અવાજો તમારી સમક્ષ રજૂ કરીશ. ઈરશાદ આપણે સાંભળ્યા પણ હશે. પણ ઘણા નામ એવા છે કે પશુ પક્ષી બોલે ત્યારે ધ્યાન દઈને સાંભળો તો એ નામ બોલતું એવું લાગે. યસ. ઈલા નામ એવું છે, ઈલા કોઈનું છે? બોલશે નહીં કોઈ. ઈલા નામ એવું છે કે જ્યારે ભેંસ ભાંભરતી હોય ત્યારે તમે ધ્યાન દઈને સાંભળો તો એ ઈલા બોલતું એવું લાગે. છે કોઈ? દાદીબા માફ કરજો બા. ભેંસ ભાંભરતી હશે ત્યારે તમે હવે સાંભળો, બરોબર ધ્યાનથી સાંભળજો, એ ઈલા બોલતી હશે એવું લાગશે. કઈ રીતે? ચંપક નામ એવું છે, ચંપક. લગભગ હવે કોઈના હોતા નથી, પણ ચંપક નામ એવું છે. તમે પોરબંદર સાઈડ ગયા અને ઠેરી વાળી પેલી સોડા બોટલ આવે અને લાકડાના બૂચથી એને ફોડે અને એ ફૂટે ને ત્યારે એમાંથી ગેસ બહાર આવે, એ ચંપક બોલતી એવું લાગે. કઈ રીતે? ઘનશ્યામ નામ એવું છે કે તમે ફિલ્મ જોવા ગયા હો, કોના સસરાનું છે? ઘનશ્યામભાઈ જ છે. વાહ ઘનશ્યામભાઈ. ઘનશ્યામ નામ એવું છે કે તમે ઇંગ્લિશ મૂવી જોવા ગયા હો અને હીરો ખિસ્સામાંથી બંદૂક કાઢીને વિલન ઉપર ફાયરિંગ કરે ત્યારે એક ટિપિકલ એનો વોઇસ આવે, એ વોઇસ ઘનશ્યામ બોલતું એવું લાગે. કઈ રીતે? ઝવેરી એટલે કેવી છે કે બકરી બોલે ત્યારે ધ્યાન દઈને સાંભળો તો એ ઝવેરી બોલતી હશે એવું લાગશે. વ્યાસ એટલે કેવી છે? વ્યાસ. ચલો વ્યાસ એટલે કેવી છે કે કૂતરું લાંબી નીંદર કરીને ઊભું થાય, રાતના 8 વાગે પૂંછડું ટાઈટ કરે, આળસ મરડે, બગાસું ખાય ત્યારે એના મોઢામાંથી જે અવાજ આવે ને વ્યાસ બોલતું એવું લાગે. કઈ રીતે? ગલીના ખૂણા ઉપર આપણે જમી લઈ પછી ધોણ કહીએ, આપણે કોઈ એઠવાડ કે અમે નાગરુમાં ધોણ કે,
એ ધોણ નાખે ને એ કુંડીમાં 2-3 તમારી શેરીના ગલુડિયા ખાતા હોય અને બાજુની શેરીનો ડાઘિયો કૂતરો એ ગલુડિયા ઉપર એટેક કરે એટલે એ ગલુડિયા પૂછડું ઘાલીને ગલીના બીજા ખૂણે વયા જાય, પણ એ ભરના છોડિયા ગલુડિયા એ ડાઘિયાની સામે થાય. પાછો ડાઘિયો એક વખત ઘરેરાટી કરે એટલે ગલુડિયા કેવી રીતે ગલી બદલાવી નાખે. આ ડાઘિયા ને ગલુડિયા વચ્ચે કેવા અવાજ આવે. માની લો 2-3 ગલુડિયા સોરી 2-3 ગલુડિયા ખાતા હોય અને ડાઘિયો કૂતરો એટેક કરે. ગલીના ખૂણે વયા જાય, ન્યાથી પાછા ડાઘિયાની ગલુડિયા સામે થાય. ભરના છોડિયા સુરેન્દ્રનગરના ગલુડિયા. પતિથી પત્ની રિસાઈ જાય. પણ આ ઘટના જો કબૂતરના જીવનમાં ઘટે, કબૂતરથી કબૂતરી રિસાઈ ગઈ હોય, કબૂતર ભાઈ સાહેબ કરે, પુરુષ જેમ કરે, કાનની બૂટ પકડીને ઉઠબેસ કરે, કબૂતર કબૂતરી પાસે આમ ચકર ફરે, પછી કબૂતરી માની જાય એટલે કબૂતર કૂવામાંથી ઉડી જાય. ઇન બિટવીન કબૂતર કબૂતરીને મનાવતી વખતે કેવો અવાજ કરે એની નકલ તમારી સમક્ષ. અને છેલ્લે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને આપણે જડબાતોડ જવાબ આપ્યો. 20 મિનિટની અંદર ઘૂંટણીએ પડી જાય પાકિસ્તાન. અને સાહેબ એ ઓપરેશન સિંદૂર દરમિયાન માની લો તમે સરહદ ઉપર ઉભા હો, બંબાર્ડિંગ થાય, હેલિકોપ્ટર ઉડે, પ્લેન ઉડે, ઘોડાઓ દોડે, સાયરનો વાગે, સ્ટેન ગનો ફૂટે, મશીન ગનો ફૂટે. આ બધા યુદ્ધના અવાજો તમે જો સરહદ ઉપર ઉભા હો તો તમારા કાન સાથે કેવા અથડાય એની નકલ બહુ આપની સમક્ષ રજૂ કરવાની કોશિશ કરું છું. બીપીનો પેશન્ટ થયા પછી મને ડૉક્ટરે આ વોઇસ ઇફેક્ટ કરવાની ના પાડી છે, કારણ કે આમાં બ્રીથ અને કોન્સન્ટ્રેશન એટલું બ્રેઇન ઉપર એનું પ્રેશર આવે છે. પણ ઘરનો ડાયરો છે, હિમલભાઈનું રિટાયરમેન્ટ છે, 108 તરત યમરાજા આવે એ પહેલાં આવી જાય છે. કંઈ ઉપાધિ જેવું છે નહીં, જોઈ લેજો. બાકી આ મારી છેલ્લી વોઇસ ઇફેક્ટ. પણ માની લો દેશની સરહદ પર તમે ઊભા હો, બંબાર્ડિંગ થાય, હેલિકોપ્ટર ઉડે, પ્લેન ઉડે, ઘોડાઓ દોડે, સાયરનો વાગે. આ યુદ્ધના તમામ વેપન્સના અવાજો એક સાથે તમને કેવા સંભળાય એ તમામ વેપન્સના અવાજો આપની સમક્ષ.